નમસ્કાર, નેશન પ્લસ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું વશિષ્ઠ શુક્લ। દર્શક મિત્રો, માજલપુરની ટેન્સાઇલ સ્ટીલ લિમિટેડની કિંમતી જમીનના વિવાદમાં હવે આર પારની લડાઈ છેડાઈ ગઈ છે, જેમાં આત્મીય ગ્રુપના સર્વેસર્વા અને ટેન્સાઇલ સ્ટીલ લિમિટેડના ડાયરેક્ટર સંજય પટેલ તેમજ શ્રીમ કન્સ્ટ્રક્શનના ભાવેશ અમીન અને ટેન્સાઇલના ડિરેક્ટર અમિત મુકેશ શાહ અને કિશોર સુરતવાલા વચ્ચેની આ લડાઈએ હવે સંપૂર્ણપણે કોર્પોરેટ ફ્રોડ હોવાનું પહેલા દિવસથી જ નેશન પ્લસ ન્યૂઝ કહી રહ્યું હતું। જ્યારે ટેન્સાઇલ સ્ટીલ લિમિટેડમાં ઠીક નહીં ચાલી રહ્યું હોવાના આક્ષેપ સાથે જ્યારે ટેન્સાઇલ સ્ટીલ લિમિટેડના ડિરેક્ટર કિશોર સુરતવાલા દ્વારા તારીખ 28મી મે 2026ના રોજ વડોદરા પોલીસ કમિશનરને ઉદ્દેશીને ગંભીર હકીકતો દર્શાવતી ફરિયાદ ઉપર કાર્યવાહી કરવાની દાદ માંગવામાં આવી હતી, જેને પરિણામે આ સમગ્ર વિષયની તલસ્પર્શી તપાસ કરવા માટે વડોદરા પોલીસ કમિશનર દ્વારા વડોદરા ક્રાઇમ બ્રાન્ચને આદેશ કરવામાં આવ્યો અને ત્યારબાદ વડોદરા ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આ સમગ્ર પ્રકરણની તપાસ શરૂ કરવામાં આવી હતી। દર્શક મિત્રો, જો કે જે દિવસથી આ ફરિયાદ આવી એના બીજા દિવસથી વડોદરા પોલીસનું ક્રાઇમ બ્રાન્ચ એક પક્ષીય કાર્યવાહી કરી રહ્યું હોવાના આક્ષેપ ખુદ ફરિયાદી કિશોર સુરતવાલા દ્વારા જ કરવામાં આવ્યા હતા। બીજી તરફ સંજય પટેલની ફરિયાદ ઉપર તાબડતોડ કાર્યવાહી કરીને વડોદરા પોલીસના ક્રાઇમ બ્રાન્ચે કિશોર સુરતવાલા સહિત અન્યને તાબડતોડ ધરપકડ કરીને કોઈ રીઢા ગુનેગાર હોય એ રીતે તેમને પકડીને જેલમાં પણ ધકેલી દીધા। દર્શક મિત્રો, નેશન પ્લસ ન્યૂઝ દ્વારા આ અંગે પણ ખુલાસો કરતા જણાવાયું હતું કે આ માત્ર વડોદરા પોલીસ જ કરી શકે। જે ફરિયાદી છે એ આરોપી બની જાય અને આરોપી ફરિયાદી બની જાય। વડોદરા પોલીસના આ પગલાને પરિણામે પોલીસની ભૂમિકા પણ શંકાના ઘેરામાં આવી ગઈ હતી। આ અંગે ગત રોજ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ પીબી નાયકની કોર્ટ દ્વારા સંજય પટેલ, ધર્મેશ અમીન અને પિંકેશ રાય તેમજ તપાસ અધિકારી સામે તાત્કાલિક ફરિયાદ નોંધીને કોઈ પણ પ્રકારના પૂર્વગ્રહ રાખ્યા વગર તપાસ કરવાનો આદેશ કરવામાં આવતા બિલ્ડર આલમમાં સનસનાટી મચી જવા પામી છે। ફરિયાદ પક્ષે સરકારી સત્તાવાર રેકોર્ડ જે મૂકવામાં આવ્યા હતા, જેને કિશોર સુરતવાલા, અમિત શાહ અને ભાવેશ અમીન સામે થઈ રહેલી કાર્યવાહીમાં સ્પષ્ટ રીતે નજરઅંદાજ કરવામાં આવ્યા હતા। કારણ કે આ ફરિયાદમાં દીવા જેવી સ્પષ્ટ વાત તો એ પણ હતી કે આત્મીય ગ્રુપના કહેવા મુજબ જો અમિત મુકેશ શાહે તારીખ 8 જાન્યુઆરી 2026ના રોજ રાજીનામું આપી દીધું હતું, તો પછી તારીખ 17 જાન્યુઆરી 2026ના રોજ ખુદ સંજય પટેલની ટેન્સાઇલ સ્ટીલ લિમિટેડમાં ડાયરેક્ટર તરીકેની નિમણૂકમાં અમિત શાહ કઈ રીતે સહી કરી શકે? કારણ કે દર્શક મિત્રો, અમે આ જ પુરાવાને આધારે અગાઉ પણ જણાવેલું હતું કે ફરિયાદી પક્ષે જે પુરાવાઓ છે એ ભવિષ્યમાં સંજય પટેલના ગળાનો ફંદો બની જશે અને એ આ કોર્ટના હુકમથી પણ પુરવાર થયું છે। ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટના હુકમ બાદ વડોદરા ક્રાઇમ બ્રાન્ચે અદાલતના આદેશનું પાલન કરીને કિશોર સુરતવાલાની ફરિયાદ નોંધીને હવે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે એમ જણાવ્યું હતું। તો બીજી તરફ ટેન્સાઇલ સ્ટીલ લિમિટેડના ડાયરેક્ટર સંજય પટેલે પણ જણાવ્યું હતું કે તમામ પ્રકારના કાયદાઓનું પાલન કર્યા બાદ જ તેમણે ટેન્સાઇલ સ્ટીલ લિમિટેડ કંપનીના 87% શેર હાંસલ કરીને તેને હસ્તગત કરી છે અને તપાસનો સંપૂર્ણપણે સામનો કર્યા બાદ સત્ય હકીકત બહાર આવશે એવો પણ આશાવાદ સંજય પટેલે વ્યક્ત કર્યો હતો। છેલ્લા કેટલાય સમયથી ટેન્સાઇલ સ્ટીલ લિમિટેડની આ જમીન પ્રકરણમાં વડોદરા કોર્ટનો આ ચુકાદો ગેમ ચેન્જર પુરવાર થશે અને આ ચુકાદાને આધારે ભાવેશ અમીન અને અમિત મુકેશ શાહ સામે થયેલ ફરિયાદ પણ નબળી પડી જશે એવા સ્પષ્ટ આસાર વર્તાઈ રહ્યા છે। વડોદરાની ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની કોર્ટ દ્વારા અપાયેલા આ ચુકાદાએ ન્યાયથી ઉપર કોઈ નથી
એનું પણ ભાન કાયદાને ખિસ્સામાં રાખીને ફરતા મહારથીઓને કરાવી દીધું છે અને આગામી દિવસોમાં રોલર કોસ્ટર સમાન આ ટેન્સાઇલ સ્ટીલ લિમિટેડની જમીનનો વિવાદ ધીરે ધીરે ઉકેલ તરફ આગળ વધી રહ્યો છે એવા પણ સમાચારો નેશન પ્લસ ન્યૂઝને પ્રાપ્ત થયા છે. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.